તમારા જીવનમાં પુષ્કળ સંપત્તિ આવે તે પહેલાં જ તમને આ 9 શુભ સંકેતો મળે છે. જે વ્યક્તિના ભાગ્યમાં ખૂબ પૈસા હોય છે, તેના જીવનમાં આ 9 સંકેતો જોવા મળે છે. એવું કહેવાય છે કે વ્યક્તિના ભાગ્યમાં જે લખ્યું હોય છે તે જ તેના સાથે થાય છે. તેવી જ રીતે, મિત્રો, આ સંકેતો તે લોકો જુએ છે જેમની પાસે ખૂબ પૈસા હોય છે. તેમના ભાગ્યમાં ધન અને સંપત્તિ તેમાં લખેલી છે. તમારે ફક્ત તેમને ઓળખવાની જરૂર છે. મિત્રો, કોણ ધનવાન બનવા નથી માંગતું? ધન ફક્ત ધન દેવી લક્ષ્મીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મી તેમના અનંત જે પણ વ્યક્તિ પર તે પ્રસન્ન હોય તેના પર આશીર્વાદ. મિત્રો, જ્યારે આવું કંઈક બને છે ત્યારે આવા લોકોને શુભ સંકેતો મળે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે અને દેવી રાણી ખૂબ જ ટૂંક સમયમાં તેમના પર આશીર્વાદ વરસાવવાના છે. આ વ્યક્તિને એ વાતનો અહેસાસ કરાવે છે કે ખૂબ જ ટૂંક સમયમાં તેનું નસીબ બદલાવાનું છે. સમય શરૂ થવાનો છે અને તેના બધા ખરાબ દિવસો સમાપ્ત થવાના છે. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું હોય છે અને તેનું નસીબ ચમકવાનું હોય છે, ત્યારે તે વ્યક્તિને શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ખાસ સંકેતો મળે છે. જો તે વ્યક્તિ આ સંકેતોને ઓળખી શકે છે, તો તે તેનો વધુ સારી રીતે લાભ લઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર કેટલાક ખાસ સંકેતો વિશે જણાવે છે જે જો કોઈ વ્યક્તિને મળે છે, તો તેને આનો લાભ મળશે. ચિહ્નો: વ્યક્તિએ સમજવું જોઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં તેના જીવનમાં સંપત્તિ અને ખુશીઓ આવશે. તો મિત્રો, ચાલો જાણીએ તે સંકેતો વિશે. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા ચોક્કસ લખો. મિત્રો, વિડિયોના અંતમાં અમે તે સંકેતો વિશે પણ જણાવ્યું હતું જે દર્શાવે છે કે ખરાબ સમય આવવાનો છે અને તેનાથી કેવી રીતે બચવું, તો વિડિયોને અંત સુધી જુઓ. નંબર 1. કોઈની સાથે વ્યવહાર કરતી વખતે હાથમાંથી પૈસા સરકી જાય છે. મિત્રો, જો તમે કોઈની સાથે વ્યવહાર કરી રહ્યા છો અને જો તમારા હાથમાંથી પૈસા પડી જાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમને ખૂબ જ જલ્દી નાણાકીય લાભ મળવાનો છે. અને ઠંડી સંબંધિત કોઈપણ કામ માટે જતી વખતે, જો તમને પીળા કપડામાં કોઈ સુંદર સ્ત્રી દેખાય, તો ગુરુવારે કુંભારી કન્યા પીળા કપડામાં જોવા મળે તો આ પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે. તેથી આને નાણાકીય લાભનો શુભ સંકેત પણ માનવામાં આવે છે. નંબર 2. જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને એક નોળિયો તમારો રસ્તો કાપી નાખે છે. મિત્રો, જો તમે કોઈ કામ માટે તૈયાર થઈને ઘરની બહાર જઈ રહ્યા હોવ અને એક નોળિયો તમારા રસ્તામાં આવી જાય, તેથી આને નાણાકીય લાભનો સંકેત પણ માનવામાં આવે છે. આ સિવાય, જો કોઈ ગાય વહેલી સવારે તમારા ઘરે આવે અથવા તમે ગાય જુઓ જો તે કેસરી રંગનો હોય, તો તમારે સમજવું જોઈએ કે તમારા જીવનમાં કોઈને કોઈ રીતે સંપત્તિ મળવાની શક્યતા છે. જે કોઈ મારામાં પરવાળા, મોતીનો હાર, મુગટ વગેરે જુએ છે જે વ્યક્તિને સપનામાં તેના જમણા હાથમાં પરસેવા રંગનો સાપ કરડે છે, તેના ઘરમાં દેવી લક્ષ્મી કાયમ માટે નિવાસ કરે છે. આને ધન પ્રાપ્તિનો સંકેત પણ કહેવામાં આવે છે. આવા સપના સૂચવે છે કે તમને ખૂબ જ જલ્દી ધન પ્રાપ્ત થવાનું છે. નંબર 3. જો તમને આવું સ્વપ્ન આવે છે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું હોય અથવા તમને ક્યાંકથી પૈસા મળ્યા હોય, તો તે તમને જણાવે છે કે દેવી લક્ષ્મી ખૂબ જ જલ્દી તમારા ઘરમાં આવવાના છે. જેના કારણે તેને ખૂબ જ જલ્દી અપાર સંપત્તિ મળી શકે છે. આ સિવાય, મિત્રો, જો તમે કોઈ દિવસ સવારે વહેલા ઉઠો અને સૌથી પહેલી વસ્તુ જે તમને દેખાય છે તે દહીં કે દૂધ હોય તો જો તમે કોઈ કામ માટે સવારે વહેલા ઘરેથી નીકળ્યા હોવ તો આ પણ એક સારો સંકેત છે. અથવા તમે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં તમને એક નવપરિણીત યુગલ દેખાય છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. આ નિશાની તમને તમારા સારા દિવસો વિશે જણાવે છે. નંબર 4. જો કોઈ પક્ષી કોઈ દિવસ તમારા પર વિસર્જન કરે, તો તમારે તેના વિશે બિલકુલ ખરાબ ન લાગવું જોઈએ. અને તેણે મનમાં પક્ષીને કંઈ ખરાબ ન કહેવું જોઈએ કારણ કે આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે.
મિત્રો, પ્રચલિત માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિને મારે છે પછી તે સમયથી તેનો સારો સમય શરૂ થાય છે અને અથવા તેનું સૌભાગ્ય વધે છે. આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને તે દરમિયાન તમને સાપ કે વાંદરો દેખાય તો આ તમારા માટે સારા સમયનો શુભ સંકેત પણ છે. તે તમને જણાવે છે કે તમારા જીવનની બધી નાણાકીય કટોકટી હવે દૂર થવા જઈ રહી છે. નંબર 5. જો તમને રાત્રે આકાશમાં તારા ટમટમતા દેખાય પછી તમારે તરત જ એક વસ્તુ માંગવી જોઈએ જે તમને જોઈતી હોય. એવું માનવામાં આવે છે કે જો તમે ખરતા તારાને જુઓ અને ઈચ્છા કરો તો 30 દિવસમાં તે પૂર્ણ થવાની શક્યતા છે. મિત્રો, સ્વપ્નમાં કાચબો જોવો એ પણ ખૂબ જ શુભ સંકેત છે. કારણ કે ભગવાન વિષ્ણુએ એક વખત કચ્છપ અવતાર લીધો હતો. તેથી જો તમને સ્વપ્નમાં કાચબો દેખાય તો તમારે એવું ન વિચારવું જોઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર દયાળુ છે અને તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સુખ અને સમૃદ્ધિ આવશે. નંબર 6. જો કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક કે રસ્તા પર મોર જુઓ અથવા તમે મોરને નાચતો જુઓ તો આને તમારા સારા દિવસની શરૂઆતનો સંકેત પણ માનવામાં આવે છે. મોર જોવો એ ખૂબ જ શુભ સંકેત છે. આ ઉપરાંત જો હાથી તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે જાય છે અને તેની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે છે, તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘર પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે અને તમારા પરિવારની ખુશી અને સમૃદ્ધિમાં વધારો થાય. નંબર 7. જો તમને સ્વપ્નમાં કે રસ્તામાં સોનાનો સાપ દેખાય તો સમજો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ એક સંકેત છે કે તમારું નસીબ હવે મજબૂત થવાનું છે. જો તમે રસ્તા પર જઈ રહ્યા છો અને તમને તમારી જમણી બાજુ વાંદરો, કૂતરો અથવા સાપ દેખાય છે, તો તે આ વાતનો સંકેત છે. તે પૈસા તમારી પાસે જલ્દી આવવાના છે. અને જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજામાં નારિયેળ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે માં લક્ષ્મી તમારા પર કૃપા કરશે. નંબર 8. જો તમે તમારા ઘરની સામે કોઈ છોડ ઉગતો જુઓ છો, તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે. આ નિશાની ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળી રહ્યા છો અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ જુઓ છો, તો તે સમૃદ્ધિની નિશાની છે. જો ગાય તમારા દરવાજા પર આવીને બૂમ પાડે છે, તો તે તમારા ઘરમાં સમૃદ્ધિની નિશાની છે. આવા સમયે ગાયને રોટલી ખવડાવો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 9. જો તમે કોઈ મહત્વપૂર્ણ યાત્રા પર જઈ રહ્યા છો અને ઘરની બહાર નીકળતાની સાથે જ તમને યાદ આવે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો, તો તે ખરાબ સમય દૂર થવાનો સંકેત માનવામાં આવે છે. જો તમને રસ્તા પર ચાલતી વખતે સિક્કો મળે તો તેનો અર્થ એ છે કે તમને ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળશે. આ ઉપરાંત તે એક સંકેત પણ છે કે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમને નાણાકીય લાભ થશે. જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાંદડું પડી જાય, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે. નંબર 10. જો તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ગાય કે નારિયેળ દેખાય છે, તો તે શુભ સંકેત છે. જો તમને રંગબેરંગી પતંગિયા દેખાય, તો તેનો અર્થ એ કે તમારા જીવનમાં ખુશી આવવાની છે. જો સવારે ઉઠતાની સાથે જ તમને દૂધ કે દહીં ભરેલું વાસણ દેખાય, તો સમજી લો કે કંઈક શુભ થવાનું છે. વહેલી સવારે શંખ કે મંદિરના ઘંટનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સવારે અને સાંજે શેરડી જુએ છે, તો તે પૈસા સંબંધિત બાબતોમાં સફળતા દર્શાવે છે. નંબર 11. જો કોઈ વ્યક્તિ વારંવાર સપનામાં પાણી, હરિયાળી અને લક્ષ્મીજીનું વાહન ઘુવડ જુએ છે, તો સમજવું જોઈએ કે આવનારા સમયમાં દેવી લક્ષ્મીની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થવાનું છે. જો આપણે આમ કરીએ તો કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય માટે આ વાત ધ્યાનમાં રાખો, તો આપણે સમજી લેવું જોઈએ કે આવનારા સમયમાં દેવી લક્ષ્મીની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થવાની છે. જો તમે રસ્તામાં કોઈ મહિલાને ફૂલ સોળ મેકઅપમાં જોશો, તો આ મહાલક્ષ્મીના આશીર્વાદનો સંકેત પણ છે. જો આવું થાય, તો તે દિવસે કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. નંબર 13.
બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. ઘણા લોકો એવા છે જેમની આંખો નિયમિતપણે ઉઠતા પહેલા જાગી જાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જાગી રહી છે. જો તે સવારે 10 વાગ્યાથી સવારે 11 વાગ્યાની વચ્ચે ખુલશે, તો તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવવાનો છે અને તમારા બંધ ભાગ્યના તાળા પણ ખુલવાના છે. નંબર 13. ગાય માતાનું આગમન. મિત્રો, જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવતી હોય અથવા તે તમને ખોરાક માટે વિનંતી કરતી હોય, તો આ તમારા માટે પણ ખૂબ જ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં કોઈ પ્રાણી હોય, જો કોઈ પક્ષી, જો તમે તેનો માળો ખોલો છો, તો તે તમારા માટે પણ એક સારો સંકેત છે. આ ઉપરાંત, જો તમે વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ અથવા અવાજ સાંભળો છો, તો તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે. નંબર 14. દેવાથી મુક્તિ. મિત્રો, ઘણીવાર તમે જોયું હશે કે તમે દેવાના બોજ નીચે દબાઈ ગયા છો અને અચાનક તમને દેવાથી મુક્તિ મેળવવાનો રસ્તો મળી જાય છે. તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે જે તમને અહેસાસ કરાવે છે કે તે છે તમારું જીવન હવે બદલાવાનું છે અને તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ ઉપરાંત, જો પૈસાના વ્યવહારમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે, તો તે એ પણ સંકેત છે કે ધનની દેવી, માતા લક્ષ્મી, તમારા પર પ્રસન્ન છે. તમે અને હવે તમારું ભાગ્ય બદલાવાનું છે. બધી નાણાકીય સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે. નંબર 15. ઘરમાં અચાનક કાળી કીડીઓ દેખાય છે. મિત્રો, જો આપણા ઘરમાં કોઈ ખાવા યોગ્ય વસ્તુ ક્યાંક પડી જાય, તો કીડીઓ ઘણીવાર ત્યાં આવે છે. પરંતુ જો તમારા ઘરમાં એવું કંઈ ન હોય, તો પણ તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાય છે. જો અચાનક તમારા ઘરમાં ઘણી બધી કીડીઓ આવવા લાગે તો તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં ખૂબ જ જલ્દી આવવાની છે અને તમને અપાર સંપત્તિ મળી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તે કીડીઓને મારવી જોઈએ નહીં અને યાદ રાખવું જોઈએ કે તમારે તેમના પર પગ મૂકો અને તમારે કીડીના માળાની આસપાસ ખાંડ ભેળવેલો લોટ પણ નાખવો જોઈએ. મિત્રો, સુખ અને દુઃખ બંને જીવનના સાથી છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છે અને ખરાબ સમય પણ આવે છે. જો કે, કોઈ પણ સમય લાંબા સમય સુધી ટકતો નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આવા કેટલાક સંકેતો આપવામાં આવ્યા છે, જેના પરથી આપણે જાણી શકીએ છીએ કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. ચાલો જાણીએ કે ખરાબ સમય આવતા પહેલા આપણને કયા સંકેતો મળે છે. નંબર 1. તુલસીનો છોડ સુકાઈ જવો. જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે, તો સમજી લો કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. તુલસીનો છોડ સુકાઈ જવો એ સંકેત છે કે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 2. ઘરમાં કાળા ઉંદરોનો પ્રવેશ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિના ઘરમાં અચાનક મોટી સંખ્યામાં કાળા ઉંદરો પ્રવેશવા લાગે, તો તે સૂચવે છે કે ભવિષ્યમાં તમારા પર કોઈ મોટી આફત આવવાની છે. નંબર 3. સોનાની વસ્તુ ખોવાઈ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સોનાની વસ્તુ ખોવાઈ જવી શુભ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવવા લાગે છે. વાસ્તવમાં, સોનાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારી સોનું ખોવાઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે. જો તે જાય તો ઘરમાં નકારાત્મકતા આવે છે. નંબર 4. હાથમાંથી ઘી પડી જવું. જો તમારા હાથમાંથી ઘીનો ડબ્બો પડી જાય અને ઘી આખા ફ્લોર પર છલકાઈ જાય, તો તે સૂચવે છે કે તમારા પર ખરાબ સમય આવી શકે છે. નંબર 5. ગરોળીની લડાઈ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં ગરોળી લડે છે, તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તે ખરાબ ઘટનાઓ આવવાનો સંકેત પણ છે. નંબર 6. આરતીનો દીવો બુઝાઈ જવો. એવું કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ જો તમારી સાથે વારંવાર આવું થઈ રહ્યું હોય તો તમારે સાવધ રહેવાની જરૂર છે. તે એક સંકેત છે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. તે ચાલુ થઈ રહ્યો છે. નંબર 7. મિત્રો,
ખરાબ સંકેતો દેખાય ત્યારે આ ઉપાય કરો. હું તમને સલાહ આપું છું કે તમારા મનમાં વધારે નકારાત્મક રહેવાની જરૂર નથી. જ્યારે તમે આવા સંકેતો જુઓ છો, ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિતપણે ગાયને રોટલી ખવડાવવાનું શરૂ કરો. દ્વારા આમ કરવાથી તમને રાહત મળશે. ઘણી મદદ મળી શકે છે. આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. આ સંદર્ભે, મિત્રો, જો તમને ગમ્યું હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.